નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ જ્યોતિ રાજગોર છે. યુવા સારથી એકેડેમીના મોક ટેસ્ટ 2માં આપના બધાનું સ્વાગત છે. આ બધા ટોપ 50 ક્વેશ્ચન છે જે આવનારી બધી જ પરીક્ષામાં બહુ જ કામ આવવાના છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, મધ્યયુગીન ગુજરાતના મુખ્ય રાજવંશો વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો ખરા છે? પહેલો ઓપ્શન, મધ્યયુગીન યુગમાં ચાવડા, સોલંકી અને વાઘેલા રાજવંશોએ ગુજરાતમાં શાસન કર્યું. બીજો ઓપ્શન, મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાલ સોલંકી વંશના મહાન શાસકો પૈકી હતા. ત્રીજો ઓપ્શન છે, પ્રખ્યાત વિદ્વાન શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહના શાસનમાં રાજ્યાશ્રય મળ્યો હતો. અને ચોથો ઓપ્શન, વાઘેલા વંશના અંતિમ રાજવી કર્ણદેવ વાઘેલાને સિકંદર લોધી પરાજિત કર્યા અને તે થકી અણહિલવાડ પાટણ ઉપર રાજપૂત શાસનનો અંત લાવ્યો. તો તમે બતાવો કયો ઓપ્શન સાચો છે? તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓપ્શન 1, 2 અને માત્ર 3 એ ઓપ્શન સાચો છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બીજો પ્રશ્ન છે, સુરતનો ઝરી સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે? પહેલો ઓપ્શન મૌર્ય, બીજો ગુપ્ત, ત્રીજો મુગલ અને ચોથો સલ્તનત. તો હાલો તમે જવાબ બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ સી છે, મુગલ. હવે ત્રીજો પ્રશ્ન, અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા માટે નીચેના પૈકી કોણે દાન આપ્યું હતું? પહેલો ઓપ્શન મૈપતરામ નીલકંઠ, બીજો ઓપ્શન હરકોર શેઠાણી, ત્રીજો ઓપ્શન વિદ્યાગોરી નીલકંઠ અને ચોથો ઓપ્શન કરશનદાસ મૂળજી. તો બતાવો કે આમાં કયો ઓપ્શન સાચો હશે. વિદ્યાર્થી મિત્રો, આનો ઓપ્શન સાચો છે બી, હરકોર શેઠાણી. તો હવે જઈએ ચોથા પ્રશ્ન પર. ચોથો પ્રશ્ન છે, પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્ય ભાગે કોનું મંદિર આવેલું છે? પહેલો ઓપ્શન વિદ્યાવાસિની દેવી, બીજો ઓપ્શન હર્ષદ માતા, ત્રીજો ઓપ્શન બહુસ્મરણા દેવી અને ચોથો ઓપ્શન રાણક દેવી. તો જણાવો કે કયો ઓપ્શન સાચો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો ઓપ્શન છે એ વિદ્યાવાસિની દેવી. હવે જઈએ બીજા પ્રશ્ન પર. પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલો વિધાન, ચાલુક્ય રાજવંશના ભીમ પ્રથમ મોહમ્મદ ગઝનીને સન 1025માં પરાજિત કર્યો. બીજો ઓપ્શન, મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુક્ય રાજવંશના સ્થાપક હતા. ત્રીજો ઓપ્શન, ચામુંડરાજ ચાલુક્યએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો હતો. તો તમે જણાવો કયો વિધાન સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ડી, ફક્ત 2 અને 3. હવે આપણે બીજા પ્રશ્ન પર જઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, ગાંધાર કલા શૈલી વિશે નીચે પૈકી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન, પ્રાચીન ભારતીય ઇતિહાસમાં પ્રમુખ કલા શૈલીઓમાંથી એક ગાંધાર કલા શૈલી હતી. તે અનન્ય રીતે ગ્રીકો રોમન શૈલીની કલા સાથે સંકળાયેલી હતી. બીજો વિધાન, મહાયાન બૌદ્ધવાદ સાથે ગાંધાર કલા શૈલી ઘનિષ્ઠ રીતે સંકળાયેલી હોવાને કારણે આ કલાના મુખ્ય વિષય વસ્તુ, જેની મેઇન થીમ ભગવાન બુદ્ધ અને બોધિસત્વો રહ્યા હતા. ત્રીજો વિધાન, અફઘાનિસ્તાન અને હાલના ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં આ કલા શૈલી મુખ્યત્વે વિકસી અને તક્ષશિલા, પેશાવર, બગરામ અને બામિયાન એના પ્રમુખ સ્થાનો હતા. તો તમે જણાવો કયો વિધાન સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ઓપ્શન આવશે ડી, 1, 2 અને 3. હવે જઈએ બીજા પ્રશ્ન પર. સાતમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પહેલું વિધાન, મેજર વોકર મે 1800માં બરોડા ખાતે પોલિટિકલ રેસિડન્ટ તરીકે નિયુક્ત થયા હતા. બીજું વિધાન, પેશવા બાજીરાવ બીજા ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સહાયકારી યોજનામાં જોડાયા હતા. ત્રીજું વિધાન, ગાયકવાડોને તકલીફો પહોંચાડતું આરબ ભાડૂતી દળ આખરે આનંદરાવ દ્વારા ડિસેમ્બર 1801માં પરાજિત થયું. તો
તો તમે જણાવો આનો સાચો જવાબ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે બી, ફક્ત 2. હવે જઈએ બીજા પ્રશ્ન પર. 8મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1, ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ ભાવનગર વઢવાણ રેલવે લાઇનને ડિસેમ્બર 1880માં મંજૂરી આપી. બીજું વિધાન, ખંડેરાવ ગાયકવાડે 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. ત્રીજું વિધાન, સયાજીરાવ ત્રીજાએ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે 1862માં શરૂ કરી. તો તમે જણાવો આનો વિધાન કયો સાચો આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે એ, ફક્ત 1. હવે જઈએ બીજા પ્રશ્ન પર. મહાગુજરાત ચળવળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? અમદાવાદમાં 18મી ઓગસ્ટ 1957ના રોજ જ્યારે કેટલાક કોલેજના વિદ્યાર્થીઓ માર્યા ગયા ત્યારે આંદોલન હિંસક બન્યું. બીજો ઓપ્શન છે, કનૈયાલાલ માણેકલાલ મુનશીએ 1937માં મહાગુજરાત શબ્દ કરાચીમાં આપ્યો. ત્રીજો વિધાન, ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. તો જણાવો આમાંથી કયો વિધાન સાચો છે? હા, તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે બી, ફક્ત 2 અને 3. હવે જઈએ બીજા પ્રશ્ન પર. સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે તેના રાજવી કોણ હતા? ઓપ્શન એ, પ્રતાપરુદ્રદેવ પ્રથમ. ઓપ્શન બી, સોમરુદ્રદેવ. ઓપ્શન સી, શક્તિરુદ્રદેવ. ઓપ્શન ડી, મહારુદ્રદેવ. તો તમે જણાવો આમાંથી કયો ઓપ્શન સાચો આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે એ, પ્રતાપરુદ્રદેવ પ્રથમ. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો વિજયનગરનો રાજવી અમુક્ત મર્યાદાના કાર્ય કરતા હતો? ઓપ્શન એ, બુક્કા પ્રથમ. ઓપ્શન બી, બુક્કા દ્વિતીય. ઓપ્શન સી, કૃષ્ણદેવરાય. અને ઓપ્શન ડી, હરિહર. તો તમે જણાવો કયો ઓપ્શન સાચો આવશે? હા, તો વિદ્યાર્થી મિત્રો, આનો આન્સર છે કૃષ્ણદેવરાય, ઓપ્શન નંબર સી. હવે જઈએ બીજા પ્રશ્ન પર. 12મો પ્રશ્ન, કૃષ્ણદેવરાય દ્વારા નીચેના પૈકી કયા મંદિરો બંધાવવામાં આવ્યા હતા? પ્રથમ ઓપ્શન, વિઠ્ઠલ સ્વામી મંદિર. બીજો ઓપ્શન, હજારા રામાસ્વામી મંદિર. ત્રીજો ઓપ્શન, શ્રી રંગનાથ મંદિર. અને ઓપ્શન 4, કૈલાસનાથ મંદિર. તમે જણાવો કયા સાચા છે? હા, તો વિદ્યાર્થી મિત્રો, આપણો ઓપ્શન છે બી, ફક્ત 1 અને 2. હવે જઈએ બીજા પ્રશ્ન પર. પ્રશ્ન નંબર 13, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1, ઋગ્વેદીય અર્થતંત્ર મુખ્યત્વે પશુપાલન ઉપર આધારિત હતું. વિધાન 2, ઋગ્વેદીય ખેડૂતો ખેતીકામમાં હળનો ઉપયોગ કરતા હતા. વિધાન 3, ઋગ્વેદીય લોકો પશ્ચિમ એશિયા સાથે સારા વેપાર સંબંધો ધરાવતા હતા. તો જણાવો કે કયો વિધાન સાચો છે? હા, તો વિદ્યાર્થી મિત્રો, આનો ઓપ્શન છે ડી, 1, 2 અને 3 બધા જ વિધાનો સાચા છે. હવે પ્રશ્ન નંબર 14, નીચેના પૈકી કયું વિધાન પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે? વિધાન 1, બ્રાહ્મી લિપિની શરૂઆત. વિધાન 2, ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ. વિધાન 3, અશોક સ્તંભો ઉપર સિંહની પ્રકૃતિ. જણાવો કે કયો ઓપ્શન સાચો છે? હા, તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે બી, ફક્ત 2 અને 3. પ્રશ્ન 15, ગુપ્તકાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ નથી? ઓપ્શન એ, ચારુદત્તા. ઓપ્શન બી, બાલચરિત્ર. ઓપ્શન સી, રાવણ વધ. આમાંથી જણાવો કે કયું ઓપ્શન સાચું છે? હા, તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ડી, ફક્ત 3. પ્રશ્ન નંબર 16,
ભારતમાં ચીની યાત્રી યુએન સાંગે હર્ષને 5 ઇન્ડીઝનો માલિક કયો છે જેમાં શેનો સમાવેશ થાય છે? પહેલો ઓપ્શન બંગાળ, બીજો ઓપ્શન મગધ, ત્રીજો ઓપ્શન સિંધ, ચોથો ઓપ્શન કાશ્મીર. તો જણાવો કે આમાંથી કયો આન્સર સાચો આવશે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે ડી. 1, 2, 3 અને 4 બધા જ સાચા છે. પ્રશ્ન નંબર 17. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1, ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે. વિધાન 2, સુશ્રુત સંહિતાની પાંપર્ણ હસ્તપ્રત નેપાળની કેસર લાઇબ્રેરી ખાતે સંચવાયેલી છે. વિધાન 3, વાત, પિત્ત અને કફ 3 દોષો આયુર્વેદોમાં મુખ્ય છે. તો જણાવો કે આમાંથી કયો વિધાન સાચો છે? હા, તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે સી, ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 18. નીચેના પૈકી કયું પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધનું પરિણામ હતું? વિધાન 1, અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું હતું. બીજું, મહાદાજી સિંધિયા પેશવા તરીકે સ્વીકૃત થયા. વિધાન 3, મરાઠા રાજ્યમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાઓએ ખરડાની સંધિ કરી. આમાંથી કયું વિધાન સાચો છે એ જણાવો. હા, તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ફક્ત 1, ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 19. ટિળકના હોમ રૂલ લીગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાન 1, સ્થાનિક ભાષામાં શિક્ષણની માંગ કરી. વિધાન 2, પોતાના વિચારો મરાઠી, કન્નડ અને ગુજરાતીમાં પ્રચલિત કર્યા. વિધાન 3, ભાષાકીય રાજ્યોના ગઠનની પણ માંગ કરી. તો જણાવો કે કયો વિધાન સાચો છે? હા, તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ડી, ફક્ત 1, 2 અને 3. પ્રશ્ન 20. નીચેની ઘટનાઓને તેના બનાવના ક્રમમાં ગોઠવો. પહેલો, મુસ્લિમ લીગની રચના. બીજો, ક્રિપ્સ મિશન. ત્રીજો, રોલેટ એક્ટ. તો વિદ્યાર્થી મિત્રો જણાવો કે ક્રમ શું આવશે? તો આનો ઓપ્શન સાચો છે ડી, 1, 3 અને 2. પ્રશ્ન 21. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1, સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. વિધાન 2, સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળા રંગમાં કરવામાં આવ્યું છે. તો જણાવો કે કયો ઓપ્શન સાચો છે? તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1 અને 2 બંને. પ્રશ્ન 22. ઋગ્વેદમાં નીચેના પૈકી કયા વિધાનસભાઓનો ઉલ્લેખ થયેલો છે? ઓપ્શન એ સભા, બી સમિતિ, સી વિધાથા. જણાવો કે કયો ઓપ્શન સાચો છે? તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ડી, 1, 2 અને 3. બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ શેમાં રહેલા છે? ઓપ્શન એ અજ્ઞાન, ઓપ્શન બી લાલસા, ઓપ્શન સી જોડાણ, ઓપ્શન ડી યાતના. તો જણાવો કે આમાંથી કયો ઓપ્શન સાચો છે? હા, તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે એ અજ્ઞાન. પ્રશ્ન 24. ભારતમાં નીચેના વિદેશી આક્રમણોનો સાચો ઘટનાક્રમ શું છે? ઓપ્શન એ શક, કુષાણો, ગ્રીક, પહલવીઓ. ઓપ્શન બી ગ્રીક, શક, પહલવીઓ, કુષાણો. ઓપ્શન સી પહલવીઓ, ગ્રીક, કુષાણો, શક. ઓપ્શન ડી શક, કુષાણો, પહલવીઓ ને ગ્રીક. તો સાચો ક્રમ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી ગ્રીક, શક, પહલવીઓ અને કુષાણો.
હવે આપણે બીજા પ્રશ્ન પર જઈએ. નીચેના પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે 2 ગવર્નર નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી હતી? સાતવાહન વંશ, ગુપ્ત વંશ, મૌર્ય વંશ, કુષાણ વંશ. જણાવો કે સાચો જવાબ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ છે ડી, કુષાણ વંશ. પ્રશ્ન નંબર 26. નીચેના પૈકી કોણે 1791માં બનારસ ખાતે સંસ્કૃત કોલેજની સ્થાપના કરી? ઓપ્શન એ વોરન હોસ્ટિંગ, ઓપ્શન બી વિલિયમ જોન્સ, ઓપ્શન સી પંડિત મદન મોહન માલવિયા, ઓપ્શન ડી જોનાથન ડંકન. તો સાચો ઓપ્શન જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ આવશે જોનાથન ડંકન. પ્રશ્ન 27. 18 એપ્રિલ 1951ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવે ભૂદાન ચળવળ શરૂ કરી? ઓપ્શન એ ઉદયગીરી, ઓપ્શન બી વેંકટગીરી, ઓપ્શન સી પોચમપલ્લી, ઓપ્શન ડી રાયપુર. તો સાચો ઓપ્શન જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી પોચમપલ્લી. પ્રશ્ન નંબર 28. નીચેના સમાજોની સ્થાપનાનો સાચો ક્રમ પસંદ કરો. પહેલો થિયોસોફિકલ સોસાયટી, બીજો બ્રહ્મો સમાજ, ત્રીજો રામકૃષ્ણ મિશન, ચોથો પ્રાર્થના સમાજ. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો ક્રમ જણાવો. તો આનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 29. નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ 1953ના સભ્યો હતા? પહેલો સરદાર પટેલ, બીજો પંડિત હૃદયનાથ કુંજરુ, ત્રીજો વીપી મેનન અને ચોથો કે.એમ. પાનીકર. તો જણાવો કે આમાંથી સાચો જવાબ કયો છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી ફક્ત 2 અને 4. પ્રશ્ન 30. જોડકા જોડો. બૃહદેશ્વર મંદિર, શૌર મંદિર, તુંગનાથ અને વિરૂપક્ષ સામેના છે ઓપ્શન મહાબલીપુરમ, તંજાવુર, હમ્પી અને રુદ્રપ્રયાગ. તો તમે સાચા જોડકા જોડીને બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન 31. પ્રજાપારમિતા શું છે? હિન્દુ પાઠ, જૈન પાઠ, ઇસ્લામિક પાઠ કે બૌદ્ધ પાઠ? એ સાચો ઓપ્શન જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રજાપારમિતા એટલે કે બૌદ્ધ પાઠ છે. પ્રશ્ન 32. નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળામાં 12 સૂર્ય રાશિના જુદા જુદા રાશિ સિક્કાઓ બહાર પાડ્યા? ઓપ્શન એ સિદ્ધરાજ, ઓપ્શન બી મૂળરાજ, ઓપ્શન સી જહાંગીર અને ઓપ્શન ડી વનરાજ. તો સાચો ઓપ્શન તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે સી જહાંગીર. પ્રશ્ન નંબર 33. આદિવાસીઓને સૌપ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાની પરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું? ઓપ્શન એ રાયસિંગભાઈ ચૌધરી, ઓપ્શન બી કોટલા મહેતા, ઓપ્શન સી ગોવિંદભાઈ દેસાઈ, ઓપ્શન ડી અમરસિંહ ગામિત. તો સાચો ઓપ્શન તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે ડી અમરસિંહ ગામિત. પ્રશ્ન નંબર 34. કાલીબંગા કઈ નદીના સૂકા તટ ઉપર આવેલું હતું? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી ધાદર, ઓપ્શન સી નર્મદા, ઓપ્શન ડી ચિનાબ. તો સાચો જવાબ તમે જણાવો. હા, તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે ધાદર નદીના તટ પર. ઓપ્શન બી. 35. 3 ઉચ્ચ વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય શું કહેવાતા હતા? ઓપ્શન એ દ્વિજ, ઓપ્શન બી રાજન્ય, ઓપ્શન સી ઉપનયન,
ઓપ્શન ડી સભાસદ. તો સાચો ઓપ્શન તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આવશે દ્વિજ કહેવાતા હતા. પ્રશ્ન નંબર 36. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલા છે? પહેલો બિંદુસાર અમિત્રઘાત, બીજો સમુદ્રગુપ્ત પરાક્રમક, ત્રીજો કુમારગુપ્ત અને મહેન્દ્રદિત્ય અને ચોથો સ્કંદગુપ્ત અને કર્માદિત્ય. તો તમે જણાવો કે સાચો ઓપ્શન કયો આવશે. તો મિત્રો આનો સાચો જવાબ આવશે એ બધા જ જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલા છે. પ્રશ્ન 37. શૃંગકાળ દરમિયાન કોણે સાકેત અને માધ્યમિક ઉપર આક્રમણ કર્યું? ઓપ્શન એ યુક્રિટાઇડ્સ, ઓપ્શન બી એલેક્ઝાન્ડર, ઓપ્શન સી એન્ટાબાઇસિડ્સ, ઓપ્શન ડી મિનેન્ડર. તો સાચો જવાબ તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આવશે મિનેન્ડર, ઓપ્શન નંબર ડી. પ્રશ્ન 38. નીચેના પૈકી કયા અધિકારોનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો? ઓપ્શન એ સમાહર્તા, ઓપ્શન બી સન્નિઘાતા, ઓપ્શન સી કુમારમાત્ય અને ઓપ્શન ડી અંતપાલ. તો તમે જણાવો કે સાચો ઓપ્શન શું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આવશે ફક્ત 3. પ્રશ્ન નંબર 39. નીચેના પૈકી કઈ ઘટના કુષાણ રાજવી કનિષ્ક 1 સાથે સંકળાયેલી છે? વિધાન 1 કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગીતિનું આયોજન, વિધાન બી બૌદ્ધ મિશનરીઓને ઇજિપ્ત અને ગ્રીસ મોકલવા, અને ઓપ્શન સી પુરુષપુરને પોતાની રાજધાની બનાવી. તો આમાંથી જણાવો કે સાચો વિધાન કયો છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે ડી ફક્ત 1 અને 3. પ્રશ્ન નંબર 40. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1 સન 1565માં લડાયેલા રક્ષાઈ તંગડીના યુદ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો. વિધાન 2 પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બાર્બસોએ વિજયનગરની મુલાકાત લીધી હતી. વિધાન 3 કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રયને લીધે આંધ્ર ભોજ તરીકે જાણીતા હતા. તો વિદ્યાર્થી મિત્રો જણાવો કે સાચો વિધાન કયો છે. આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર ડી ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 41. હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તિઓ વાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાન 1 માલવાના રાજા દેવગુપ્તે હર્ષવર્ધનનું આધિરાજપદ સ્વીકાર્યું. વિધાન 2 કામરૂપના રાજા ભાસ્કર વર્મને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી. ઓપ્શન સી હર્ષવર્ધને ગોડાના રાજા શશાંકને પરાજિત કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી સાચો જવાબ જણાવો. સાચો જવાબ આવશે ડી ફક્ત 2 અને 3. પ્રશ્ન નંબર 42. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1 રાજપાલ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીની પ્રોજેક્ટની શરૂઆત કરી. વિધાન 2 કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતા. વિધાન 3 રાજેન્દ્ર પ્રથમના સૌથી જ્યેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી. તો સાચું વિધાન જણાવો. સાચો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો એ ફક્ત 1 અને 2. પ્રશ્ન નંબર 43. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન 1 દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824માં થયો હતો. વિધાન 2 આર્ય સમાજમાં મોટા ભાગલા મુંબઈ ખાતે 1887માં પડ્યા. વિધાન 3 દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન જણાવો.
સાચો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો બી, ફક્ત 1 અને 3. પ્રશ્ન 44. ગદર ચળવળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાન 1, ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓનો ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. વિધાન 2, તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપિનચંદ્ર પાલ દ્વારા થયું હતું. વિધાન 3, પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. વિધાન 4, જો કે 1920ના દાયકા દરમિયાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્ર બિંદુ તરીકે ચાલુ રહી. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી સાચો ઓપ્શન જણાવો. સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ફક્ત 1, 3 અને 4. પ્રશ્ન નંબર 45. મોહેન્જોદરોમાંથી મળી આવેલા દાઢીવાળા પુરુષની અર્ધ પ્રતિમા શાની બનેલી થાય છે? ઓપ્શન એ, પકવેલી માટી, ઓપ્શન બી, રેતીના પથ્થર, ઓપ્શન સી, સ્ટીટાઇટ, ઓપ્શન ડી, રેડ સ્ટોન. તો સાચો જવાબ તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, સ્ટીટાઇટ. ઓપ્શન નંબર 46. સિંધુ નદીના આસપાસના વિસ્તારને નિખિલસ્તાન કહે છે, જેનો અર્થ થાય છે? ઓપ્શન એ, ઈડનનો બગીચો, ઓપ્શન બી, સ્વપ્નોનો બગીચો, ઓપ્શન સી, સ્ટીટાઇટ ને ઓપ્શન ડી, રેડ સ્ટોન. તો સાચો જવાબ તમે કમેન્ટમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આવશે સી, સ્ટીટાઇટ. પ્રશ્ન 47. અળબરૂનીની કિતાબ ઉલ હિન્દ કઈ ભાષામાં લખાયેલી છે? ઓપ્શન એ, હિન્દી, ઓપ્શન બી, અરબી, ઓપ્શન સી, તુર્કી, ઓપ્શન ડી, પર્શિયન. તો સાચો જવાબ તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અરબી. કિતાબુલ હિન્દ અરબી ભાષામાં લખેલી છે. પ્રશ્ન 48. કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ શામાં થયો હતો? ઓપ્શન એ, ઐત્રેય બ્રાહ્મણ, ઓપ્શન બી, શતપથ બ્રાહ્મણ, ઓપ્શન સી, કૌશિતકી બ્રાહ્મણ, ઓપ્શન ડી, આર્સેય બ્રાહ્મણ. સાચો જવાબ તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે શતપથ બ્રાહ્મણમાં ઉલ્લેખ થયો હતો. પ્રશ્ન નંબર 49. ઋગ્વેદમાં ગાયત્રી મંત્ર નીચેના પૈકી કઈ દેવીને સમર્પિત કરવામાં આવ્યો છે? ઓપ્શન એ, લક્ષ્મી, ઓપ્શન બી, સાવિત્રી, ઓપ્શન સી, અગ્નિ, ઓપ્શન ડી, મારુતિ. તો સાચો જવાબ તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સાવિત્રી, બી. પ્રશ્ન નંબર 50. વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે શું કહેવાતા હતા? ઓપ્શન એ, નિગ્રંથ, ઓપ્શન બી, સૂરગ્રંથ, ઓપ્શન સી, આદિગ્રંથ અને ઓપ્શન ડી, મહાગ્રંથ. તો સાચો જવાબ તમે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, નિગ્રંથ કહેવાતા હતા. તો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરી છે. 50 MCQ મોસ્ટ IMP છે અને તમે બધાને આ આવતી બધી પરીક્ષાઓમાં કામ આવશે. થેન્ક યુ.